તાંદલજા ગામ ચોટાળા ફળિયામાં ગટર ગંગા વહી રહી છે રસ્તા પર ને છેલ્લા ઘણા સમયથી આવી જ પરિસ્થિતિ છે। અહીં ઉભરાતી ગટરની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। એક તો ગટરનું ગંદુ પાણી ઉપરથી દુર્ગંધ અને જેના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। ઘણા બધા પરિવારો આ ગામમાં રહેતા આ ફળિયામાં રહેતા કે જ્યાં લોકો બીમાર છે અને તેની પાછળનું કારણ છે રસ્તા પરથી વહેતું આ ગંદુ ગટરનું પાણી। ગટર ગંગા વહેતી હોય તેવા દ્રશ્યો એ ચોટડા ફળિયાના છે। છેલ્લા ઘણા મહિનાઓથી આની આ પરિસ્થિતિ છે। વારંવારની રજૂઆતો વોર્ડ કચેરીએ તેમ છતાંય વોર્ડ કચેરીના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। તેઓ દ્વારા ફક્ત અહીં એક ગાડી મોકલવામાં આવે છે ડ્રેનેજ સાફ કરવાની અને તેનાથી જ સંતોષ માની લે છે। આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ લાવવામાં નથી આવતું અને જેના કારણે રહીશો રોષે ભરાયા છે। કારણ કે વારંવાર આ પરિસ્થિતિ નજીકમાં શાળા આવેલી છે, મંદિર આવેલું છે, મંદિરે જતા સિનિયર સિટીઝન હોય કે શાળાએ જતા નાના બાળકો હોય દરેકે આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે ને જેના કારણે રોગચાળો વકરી રહ્યો છે, મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, દુર્ગંધ મારી રહી છે આખા વિસ્તારમાં। તેમ છતાંય તંત્ર દ્વારા ધ્યાન આપવામાં નથી આવતું। સામાજિક કાર્યકર અશફાક મલિકે આ મામલે રોષ ઠાલવતા ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો પછી તેઓ વોર્ડ કચેરીએ જ તાળાબંધી કરશે। સ્થાનિક રહીશોએ પણ રોષ ઠાલવ્યો છે। સમસ્યા શું કરવાની? જ્યારે વેરો હોય તો સરકાર આવી જાય, વેરો લઈ જાય અને અહીંયા સબરે સમય તો અમારે કઈ સહાયતા કરતા નથી। સારું પાણી છે ગટરનું કેટલી હાલાકી થાય? કેટલા ટાઈમથી અમે આ વર્ષોથી થયા કરસ, વર્ષોથી જ થાય છે। રજૂઆતો કરી છે અમે કેટલી વાર કરી, કેટલી વાર રજૂઆતો કરી, કોઈ સાંભળવા તૈયાર નથી। હા, હવે શું માંગ શું છે? સાફ થાય એવું પાણી હશે? પાણી કઈ હટ જ છે, કઈ સાફ કરાય? ગટરનું પાણી છે, ગટરનું ગંદુ પાણી। વરસાદ બંધ થઈ ગઈ? વરસાદ બંધ થઈ જાય, ગટરનું આ ગટરનું જ પાણી છે। દુર્ગંધ મારતો હશે? હે, દુર્ગંધ મારે છે પાણી? કોઈ ગંધાય કેટલું બધું, છોકરો બીમાર થાય એવું ગંધાય છે। ગટેરોનું બંધાય કેટલું પાણી આવે જશોદાબેન રમેશભાઈ, ગામ તાંજળજા। ઘણા સમયથી આ તાંદલજા ગામનો પ્રવેશ દ્વાર છે, સામે સ્કૂલ છે, સ્કૂલથી આ રસ્તો ગામની અંદર જાય, બાજુમાં મંદિર છે। હવે આટલી ભાતુજી માતાનું મંદિર છે, અહીંયા સ્કૂલ છે, અહીંયા તમે જો ગટર ગંગા ચોમાસું હોય એ રીતનું પાણી ભરાયેલું છે અને ચોમાસું હોય એવું પાણી ક્યારે? આ શિયાળાની સિઝનમાં આખું પાણી તમે જુઓ 1 કિલોમીટરના એરિયા સુધી તમે સતત આખા ગામમાં રાયણવાળું ફળ્યું, કુંભાર ફળ્યું, એ બધામાંથી પાણી ચોરા ફળ્યો, આ બાજુ આ ગામની આ બાજુ બધી બાજુ આખું ગામ ગટરના પાણીથી પીડાઈ રહ્યું છે। અને ગટરનું પાણી આવે, ગંદુ પાણી પીવામાં આવે અને બહાર રોડ પર નીકળો તો ગટરોના પાણી રોડ પર ફરે, તો લોકો ખૂબ જ પરેશાન છે। તમે જોઈ શકો છો ગામની અંદર રોગચાળો ફાટી નીકળ્યો છે। હમણાં માસીએ કીધું કે ગામની અંદર દરેક ઘરે ઘર લોકો બીમાર પડ્યા છે, પણ આ તંત્રનું પેટનું પાણી હલતું નથી। આ તંત્ર કેમ સૂઈ રહ્યું છે? આટલું બધું ઉભરાતું હોય છતાં તમે કોઈ કામગીરી ના કરો, ફરિયાદો હજારો થાય તો બી ફરિયાદનું કોઈ નિરાકરણ ના આવે, તો પછી તમારે એ જગ્યા તમારી પોઝિશન ઉપર તમારા પદ ઉપર બેસવાનો તમને અધિકાર નથી। આ રીતે તમે મફતનો પગાર લો છો। આ કામો તમે થૂક પટ્ટીના કામો, એક ફરિયાદ એક વારમાં સોલ્વ થવી જોઈએ, એનું કંઈક કાયમી નિકાલ આવવો જોઈએ। એના બદલે અત્યારે ગાડી આવે, ગાડી આવીને ગાડી જાય, ગાડી આવીને ગાડી જાય, પણ ગાડીનો જે નિકાલ થવો જોઈએ, ફરિયાદનું સમાધાન થવું જોઈએ તો થતું જ નથી। તો આ ખોટી રીતના ખર્ચાઓ ઊભા થાય છે। સરકારના ચોપડે ગાડી મોકલી છે એવું બોલે છે, એનો ખર્ચો બોલે છે, પણ એ ગાડીએ કામ શું કર્યું એ નથી બોલતું। એટલે ખરેખર જો ગાડી આવે તો ગાડી જ્યાં સુધી કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી હટવી ના જોઈએ। એટલે આ ખોટી રીતના એક ખર્ચાઓ પાડવાના અને આવકો, કોન્ટ્રાક્ટરોની આવકો ઊભી કરવાનો એક ધંધો છે અને જે પ્રશ્નો છે પ્રશ્નોનું સમાધાન આવતું નથી। બિલકુલ, મેં તમને કીધું કે સ્કૂલ છે, સ્કૂલની બાજુમાં મંદિર છે। હવે આ મંદિર છે, સ્કૂલ છે, લોકોને એમ જ બાળકો, સ્કૂલ હોય તો બાળકોની આવન જાવન હોય, મંદિર હોય એટલે બધા લોકોની આસ્થા ધરાવતા લોકોની આવન જાવન હોય, એટલે આ રીતે બધા લોકો આવન જાવનમાં પ્રવેશ, આખું ગામનું મુખ્ય રસ્તો છે, એ સિવાય ગામમાં આવવા જવાનો કોઈ રસ્તો નથી। એટલે આ રસ્તા ઉપરથી તમે જોઈ શકો તો 1 સેકન્ડ વ્હીકલ રોકાતા નથી અને એ રસ્તા ઉપર તમે સતત પાણી અને ગટરનું પાણી ઉભરાતું રહે એ કેટલી યોગ્ય વાત છે? આ નહીં નિકાલ આવે તો તાળાબંધી થશે વોર્ડ 10ની કચેરીમાં। જે કંઈ અધિકારીઓ છે મહેરબાની કરીને સાંભળી લેજો,
ફરી મારે તમારી સાથે કોઈ વિવાદ મારે નથી કરવો, પણ મારા પ્રશ્નોનું સમાધાન આવવું જોઈએ, અમારી ફરિયાદોનું નિરાકરણ આવવું જોઈએ. નિરાકરણ આવશે તે વ્યક્તિને અમે ચલાવીશું. બાકી જે રીતે જિગ્નેશ મેવાણી કીધું હતું ને કે ભાઈ પટ્ટા ઉતરી જશે, એ રીતે તમારા બી અહીંથી પદ પર તમને રહેવા નહીં દે, અમે પરેશાન કરી દઈશું. કારણ કે અમે પરેશાન થઈશું. ટેક્સ અમારા પૈસાનો ટેક્સ તમે પગાર લો છો, અમારા ટેક્સના પૈસાનો, એટલે તમારી પાસેથી કામ જરૂર લઈશું અમે. આ ગટરો ભરાય છે ને તો બધી અમારે પાણી બધું આવે છે ગટરોનું. અમારા આખો છોકરો હવે બીમાર થાય છે. હા હા એટલી હાલત બધા જ. અને ચોતરા આગળ તો બહુ જ ગટરો ભરે કે છે અમારા આખા મહેલામાં, કુંભળવાળા ફરિયામાં તો. હા કેટલી વાર કરી કેટલી વાર કોઈ નહીં આવતા. કાલે હોય નંધાઈ ના આવ્યો અને આજે છોકરો ફરી ગયો. અમારે તો આખા ઘરના બીમાર પડી ગયા છે. હા શું માંગ શું છે, શું થાય? અરે ઝાડા વોમિટો થઈ ગયો, છોકરાઓને બધો બીમાર છે. અમારા ઘરનો જોઈ આવો, એટલું બી ખરાબ પાણી આવે છે. પાણીના ગટરો તો બહુ જ ઉપર્યો, ઘરમાં પાણી નીકળે છે અમારે તો. હા સંડાસ બાથરૂમ. હા હવે જવાની તકલીફ જોઈ આવો, આગળ જઈને જોઈ આવો તમે. હા બહુ જ ખુદ ને જોઈ આવો. મારું નામ સરોજબેન હસમુખભાઈ પ્રજાપતિ.